i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવના નવાખલથી કિંગલોડ જવાના માર્ગ પર બોલેરો પિકઅપની ટક્કરથી રિક્ષા પલટી, 3 મુસાફરો ઘાયલ। આંકલાવ તાલુકાના નવાખલ કિંગલોડ રોડ પર આવેલા ધ વીકેન્ડ રિટ્રીટ ફાર્મ નજીક આજે બોલેરો પિકઅપની બેદરકારીભરી હંકારીના કારણે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષા પલટી જતા 3 મુસાફરો ઘાયલ થયા હતા। મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના સિંધરોડ ગામના અજીતભાઈ ઉર્ફે ભોપો રણજીતભાઈ જારિયા પોતાની રિક્ષા લઈ ગોત્રીથી ખંભાત તાલુકાના કુડવા ગામ તરફ 2 મહિલાઓ અને 1 પુરુષ મુસાફરને લઈને જઈ રહ્યા હતા। તારીખ 12/7/2026ના રવિવારના રોજ સવારે આશરે 11 વાગ્યે નવાખલથી કિંગલોડ તરફ જતા ધ વીકેન્ડ રિટ્રીટ ફાર્મ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો પિકઅપ પહેલા ક્રેટા કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ રિક્ષાના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી ત્યાંથી બોલેરો પિકઅપ ડ્રાઈવર ભાગી નીકળ્યો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા રોડની સાઈડમાં પલટી ખાઈ જતા રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે। અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 મહિલાઓ અને 1 પુરુષને ઈજાઓ પહોંચી હતી। તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે આંકલાવ પોલીસે બોલેરો પિકઅપના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।